નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। સિટી લાઈવની શરૂઆત કરીશું તો નિલેશ કુંભાણીનો મોટો ખુલાસો સામે આવ્યો છે। હું મોવડી મંડળના સંપર્કમાં હતો તેવું તેમના દ્વારા એક વિડીયો મારફતે કહેવામાં આવ્યું છે। ત્યારે બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત પણ થતી હતી તેવું પણ તેમના દ્વારા આક્ષેપ બાબુભાઈ પર લગાવવામાં આવ્યો છે। 2017માં મારી ટિકિટ આપી અને કપાઈ ગઈ હતી ત્યારે 2017માં પણ મને ભાજપની ઓફર મળી હતી તેવું પણ નિલેશ કુંભાણી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો અને આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। આજે જ નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 6 વર્ષ માટે પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવા નાખવામાં આવ્યા છે અને કોંગ્રેસના નેતાઓ મારા રથમાં પણ બેસતા નહોતા તે પ્રકારના ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। અને તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસ વિરુદ્ધ મેં ક્યારેય નિવેદન આપ્યું નથી। હું કોંગ્રેસનો સૈનિક છું અને હજુ પણ કોંગ્રેસ સાથે સક્રિય રહીશ, કોંગ્રેસમાં જ હું છું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અને બીજી તરફ પ્રતાપ દુધાત મારો ફોન નથી ઉપાડતા કે નહોતા ઉપાડતા તેવા આક્ષેપો પણ પ્રતાપ દુધાત પર નિલેશ કુંભાણી દ્વારા લગાવવામાં આવ્યા છે અને મારા પ્રચારમાં પણ કોંગ્રેસના કોઈ આગેવાનો કે કાર્યકર્તાઓ નહોતા જોડાતા તેવું પણ તેમના દ્વારા આ વિડીયોની અંદર કહેવામાં આવ્યું છે। તેઓ જ્યારથી ગુમ થયા છે ત્યારબાદ આ પ્રથમ વિડીયો અને પ્રથમ નિવેદન તેમનું સામે આવ્યું છે। તેઓનું ફોર્મ રદ થયા બાદનું આ પ્રથમ નિવેદન છે જે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને તેઓ આ નિવેદનની અંદર એવું કહી રહ્યા છે કે હું હજુ પણ કોંગ્રેસનો સૈનિક છું, પરંતુ આજના રોજ જ તેઓને 6 વર્ષ માટે કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સસ્પેન્ડ થયા બાદનો આ વિડીયો છે તે તેમનો સામે આવી રહ્યો છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, નિલેશ કુંભાણી ગુમ થયા તેઓનું ફોર્મ રદ થયું અને ત્યારબાદ અચાનક તેઓ પ્રગટ થાય છે અને એક વિડીયો સામે આવે છે। અત્યાર સુધી ક્યાં હતા તે? જી, આ જ સવાલ છે તમામ લોકો અને સુરતવાસીઓ જે પૂછી રહ્યા છે કે નિલેશ કુંભાણી છેલ્લા 6 દિવસથી ક્યાં હતા। 6 દિવસનો જે ડ્રામા જે છે તે બાદ એક તેની પત્ની અને પત્ની બાદ પોતે પણ હાજર થયા અને એ પહેલાં જ હાજર થતાની પહેલાં જે એમણે વિડીયો જાહેર કર્યો છે, વિડીયોના થોડી કલાક પહેલાં જ કોંગ્રેસ પાર્ટીના શિસ્ત કમિટીના ચેરમેન બાલુભાઈ પટેલ દ્વારા તેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। આ સસ્પેન્ડના લેટર બાદ અમુક કલાક બાદ અચાનક તેઓ પ્રગટ થઈ ચૂક્યા હતા અને સાથે જ તેઓ વિડીયોની અંદર કોંગ્રેસના અમુક જે નેતાઓ છે, મોવડી મંડળના જે લોકો છે તેની ઉપર પણ આક્ષેપ કર્યા છે અને 5 મિનિટના વિડીયોની અંદર તેમણે કહ્યું છે કે હું કોંગ્રેસનો સૈનિક હતો અને હજી પણ રહીશ, પરંતુ કોંગ્રેસે તેને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। એટલે એવું પણ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં તેઓ પક્ષ પલટો પણ કરી શકે છે। જે વાત કરવામાં આવે આટલા દિવસના જે ડ્રામા છે તે ડ્રામાની અંદર અચાનક વળાંક આવ્યો છે અને અચાનક જ નિલેશ કુંભાણી છે તે પ્રગટ થતાની સાથે લોકોમાં પણ ક્યાં ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં હતા, કોના સંપર્કમાં હતા અને તેઓએ સુરત કેમ છોડવું પડ્યું અથવા અમદાવાદ તેઓ પિટિશન કરવા માટે નીકળ્યા હતા તો પિટિશન તેમણે કેમ ના કરી। આ તમામ જે સવાલો છે તે અત્યારે એકબીજા જે લાગી રહ્યા છે, પરંતુ નિલેશ કુંભાણી છે તે આ મામલે કોઈ ફોલ પાડતા નથી અથવા પ્રકાશ પાડતા નથી, પરંતુ ફક્ત ને ફક્ત જે પોતાને પ્રતાપ દુધાત સાથે થયેલી જે વાત, પ્રતાપ દુધાત જે ફોર્મ ભરવા ન આવ્યા, કોંગ્રેસના મોવડી મંડળ તેના પ્રચારમાં ન આવ્યા અને આ તમામ જે ગોળ વાતો છે તે જાહેર કરી છે, પરંતુ હજુ સુધી નિલેશ કુંભાણી સુરતમાં છે કે અમદાવાદમાં તે સ્પષ્ટપણે જાણી શકાયું નથી। જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો નિલેશ કુંભાણી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। તેમના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડીયો પણ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। તેની અંદર કોંગ્રેસ પર તેઓ સતત આક્ષેપો લગાવી રહ્યા છે, કોંગ્રેસ વિરુદ્ધ ક્યારેય નિવેદન નથી આપ્યું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ આ સમગ્ર વિડીયોની અંતે તેઓએ એવું કહ્યું છે કે હું હજુ પણ કોંગ્રેસનો જ સૈનિક છું અને કોંગ્રેસની અંદર સક્રિય રહેવા માંગુ છું, પરંતુ આજે જ એટલે કે આજના દિવસે જ તેઓને 6 વર્ષ માટે કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓના દ્વારા આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે, જેની અંદર તેઓ હજુ પણ એવું સ્વીકારી રહ્યા છે કે તે કોંગ્રેસના સૈનિક છે। લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ મોટો ફટકો લાગ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા આવતીકાલે ભાજપમાં જોડાશે। દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના 2 કદાવર નેતા જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે।
હજી ગત અઠવાડિયે તેઓના દ્વારા રાજીનામું સોંપવામાં આવ્યું હતું પક્ષને અને ત્યારબાદ હવે તેઓના દ્વારા ભાજપમાં જોડાવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ બે પાટીદાર નેતાઓ એક સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જે બંને આમ આદમી પાર્ટીમાં એક અઠવાડિયા પહેલા રાજીનામું ધર્યું હતું તેઓ હવે આવતીકાલે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ત્યારે ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમને ખેસ પહેરાવશે અને બંને નેતાઓની સાથે પાસની ટીમ પણ ભાજપમાં જોડાશે। 200 જેટલા કાર્યકર્તાઓ સાથે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા છે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તેમના દ્વારા કેસરીયો ખેસ ધારણ કરવામાં આવશે। આમ આદમી પાર્ટીને પણ એક બાદ એક ફટકા લાગી રહ્યા છે। તેમના પણ દિગ્ગજ નેતાઓ છે તેઓ પક્ષ છોડી અને અન્ય પક્ષ તરફ આકર્ષાઈ રહ્યા છે। ત્યારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેવા મોટા દિગ્ગજ નેતાઓ દક્ષિણ ગુજરાતના તેઓ પણ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે અને કેસરીઓ ધારણ કરવાના છે। અને એટલું જ નહીં, આ સાથે 200 જેટલા અનેક જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તેઓને લઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। તો આ જાહેરાત પર તેમના દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે। આ બંને નેતાઓએ ગત અઠવાડિયે આમ આદમી પાર્ટીમાંથી તમામ જે હોદ્દા અને પદ હતા તે ઉપરથી રાજીનામું સોંપ્યું હતું અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની સત્તાવાર રીતે જાહેરાત પણ આ બંને દિગ્ગજો દ્વારા કરવામાં આવી ચૂકી છે। ધાર્મિક માલવિયા પણ આવતીકાલે ભાજપમાં જોડાશે અને તેઓ પણ કેસરીયો ખેસ ધારણ કરશે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી। આ દિવ્યેશ, સુરતનું રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે અને તેની વચ્ચે હવે બે દિગ્ગજ નેતાઓ પાટીદારના જે આમ આદમી પાર્ટીમાં હતા તેઓ હવે ભાજપમાં જોડાશે અને કેસરીઓ ધારણ કરશે। શું છે વધુ વિગતો? બિલકુલથી સુરત શહેરના રાજકારણમાં ગરમાવો કહી શકાય, કારણ કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા છે તે વિધિવત રીતે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। સી.આર. પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરશે અને સરદાર પટેલની જ્યાં પ્રતિમા આવેલી છે વરાછા વિસ્તારમાં માનગઢ ચોકમાં, ત્યાં જ કેસરીયો ધારણ કરશે। મહત્વનું કહી શકાય કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેણે પાટીદાર અનામત આંદોલનની ક્યાંક ને ક્યાંક મહત્વની ભૂમિકા સુરતમાં ભજવી હતી, ત્યારે તેમનું એપી સેન્ટર કહી શકાય તે પ્રકારે સરદાર ચોક એટલે કે માનગઢ ચોક જે છે સરદારની પ્રતિમા છે ત્યાં જ આ પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર છે। ત્યારે ત્યાંથી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। મહત્વનું કહી શકાય કે અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને બંને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ચૂંટણી લડ્યા હતા। ધાર્મિક માલવિયા છે તે ઓલપાડથી ચૂંટણી લડ્યા હતા, જ્યારે અલ્પેશ કથિરિયા છે તે વરાછા રોડ પરથી ચૂંટણી લડ્યા હતા। જોકે બંનેમાં તેમની હાર થઈ હતી અને બંનેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમની વિજય થયો હતો। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યાર સુધીમાં પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આ બંને પાસે પાટીદાર અનામત આંદોલનમાં જે સક્રિય કાર્યકર્તાઓ છે તેમની મોટી ટીમ છે। એટલે કહી શકાય કે બંનેએ 18 તારીખે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। રાજીનામું કારણ જે છે તે ક્યાંક ને ક્યાંક તેમણે હજી સુધી દર્શાવ્યું નથી। મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે ભાજપમાં આ જોડાવા જઈ રહ્યા છે તેને લઈને હવે રાષ્ટ્રની સેવા કરવા માટે તેને ભાજપમાં જોડાયા છે તેવું આ બંને જે છે તે ક્યાંક ને ક્યાંક તેમની માહિતીઓ જે છે તે સામે આવી રહી છે। પરંતુ રાજકીય ઉથલપાથલ વચ્ચે અત્યારે આ બંને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે આગામી સમયમાં મોટી રણનીતિ છે તે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે, કારણ કે જે પ્રકારે અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર આ બંને જે છે તે બંને ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ બની શકે છે। કારણ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં આ બંને ઊભા હતા ત્યારે તેમણે પણ ઘણા મત મળ્યા હતા। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે કોઈ પણ પ્રકારની પ્રચાર પ્રસાર કે ક્યાંક ને ક્યાંક આગામી ઇલેક્શનનો કોઈ પણ અનુભવ નથી ને તેમ છતાં તેઓ બંને ઊભા હતા અને તેમને ઝાઝા મત પણ મળ્યા હતા। ત્યારે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અનેક અટકળો ચાલી રહી છે, કારણ કે આવનારા જે ઇલેક્શન છે ટિકિટ મળે છે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। પરંતુ હાલ આ બંને જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આવતીકાલે આ બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને સી.આર. પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે તેમની પાસેથી ક્યાંક ને ક્યાંક તેના જ હાથે કેસરીયો ખેસ છે તે ધારણ કરશે। અને ખાસ તો જે કહી શકાય કે તેમની જે ટીમ છે તે ટીમ અંદાજિત 200થી પણ વધુ કાર્યકર્તાઓ જે છે તેમની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે।
અગાઉની જે પ્રમાણે વાત કરી હતી, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી આ બંને રાજીનામું આપ્યું તે દરમિયાન આ બંને એક ફાર્મ હાઉસમાં ગયા હતા અને તેમના જે સક્રિય કાર્યકર્તાઓ છે તેમની એક મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં 200 કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે થઈને જ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં તેમની સાથે જોડાશે તે પણ એક સ્ટેન્ડ ક્લિયર કરવા માટે થઈ અને હાર્દિક પટેલ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ જોડાઈ ચૂક્યા છે અને તેને જ લઈને અલ્પેશ અને ધાર્મિક પણ ભારતીય જોડાવા જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે આખી મિટિંગ જે યોજાઈ હતી તે મિટિંગમાં પણ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જે છે તેમણે જે પ્રકારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કોણ કોણ જોડાવા સાથે આવશે, જ્યારે તમામે એક જ સુર પુરાવ્યો હતો કે તમે જે રીતે કરો તેમને મંજૂર છે. એટલે હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જે છે તે બંને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ જવાના છે અને આગામી સમયમાં રાજનીતિમાં નવા એંધાણ છે અને તેવા એંધાણ પણ અત્યારથી વર્તા રહ્યા છે. જી દિવેશ, તમામ વિગતો આપી તે બદલ આભાર. તો આ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેની અંદર આમ આદમી પાર્ટીને પણ હવે દક્ષિણ ગુજરાત એટલે કે સુરતની અંદર મોટો ઝટકો લાગ્યો છે. બે જે દિગ્ગજ નેતાઓ હતા પાટીદાર, તેઓએ રાજીનામું ધર્યું અને ત્યારબાદ હવે તેઓ બંને નેતા આવતીકાલે ભાજપના પ્રદેશ જે પ્રમુખ છે CR પાટીલ તેમની અધ્યક્ષતામાં ખેસ કેસરીઓ ધારણ કરવાના છે. એટલે કે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા બંને જે નેતાઓ છે તેઓ હવે આવતીકાલે ભાજપમાં જોડાશે અને એટલું જ નહીં 200 જેટલા કાર્યકર્તાઓ લઈ અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને માત્ર 10 દિવસની વાર રહી છે, ત્યારે 10 દિવસ બાકી રહેતા પાર્ટીઓએ પ્રચારનું જોર વધારી દીધું છે. રાજ્યના આ વખતે 25 બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે, જેથી ક્યાંક રેલીઓ અને ક્યાંક ખાટલા બેઠકનો ધમધમાટ પણ હવે ચાલી રહ્યો છે. તો ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રચંડ ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતરી ગયા છે. તો રાજ્યમાં પણ PM મોદી, અમિત શાહ સભાઓ ગજવશે અને ભવ્યથી ભવ્ય રોડ શોનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવશે. મોટી સંખ્યામાં જનમેદનીને પણ સંબોધશે. તો આ તરફ તેવી જ રીતે કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી છે, પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવશે. તો ભાજપ માટે 5 લાખની લીડથી 25 સીટોને જીતવાનું લક્ષ્યાંક પણ આપી દેવામાં આવ્યું છે અને કાર્યકર્તાઓ તે પ્રમાણે કામે પણ લાગી ચૂક્યા છે. અને બીજી તરફ કોંગ્રેસ માટે ખાતું ખોલવાની સૌથી મોટી ચુનૌતી અત્યારે ગુજરાત રાજ્યની અંદર 25 જે બેઠકો બાકી છે તેના ઉપર અત્યારે સૌ કોઈની મીટ મંડાયેલી છે. તો હવે સ્ટાર પ્રચારકો જ્યારે મેદાને ઉતરી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતની અંદર તેઓનું આગમન થશે. કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી છે, તેઓ પણ કોંગ્રેસની ગુજરાતની મુલાકાતે આવશે અને તેમના દ્વારા ચૂંટણીનો પ્રચાર છે તે ગુજરાતના અનેક જે શહેરો છે, જિલ્લાઓ છે તેની અંદર કરવામાં આવશે. 25 જેટલી જે સીટો હવે વધી છે ગુજરાતની અંદર, તેના ઉપર કોંગ્રેસને ખાતું ખોલવા માટે સૌથી મોટી ચુનૌતીનો સામનો કરવો પડશે અને તેના માટે જ સ્ટાર પ્રચારકો હવે ગુજરાતની અંદર પ્રચાર કરવા આવશે. તો આ તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સ્ટાર પ્રચારક PM મોદી પણ ગુજરાતના પ્રવાસે આવશે. લોકસભાની 543 બેઠકો માટે 7 તબક્કાની અંદર મતદાન થશે, ત્યારે ગુજરાતની 25 બેઠકો માટે 7 મહિના રોજ મતદાન યોજાશે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસના તમામ સ્ટાર પ્રચારકો છે તે ગુજરાત નાખશે. આ સાથે જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 મેથી 2 મે સુધી સતત 2 દિવસ સુધી ગુજરાતમાં રહેશે અને એ 2 દિવસ દરમિયાન તેઓ 6 જેટલી સભાઓને સંબોધન કરશે, જેમાં તેઓ ગુજરાતના અલગ અલગ 25 બેઠકો જે છે તેમાં તમામ બેઠકોને આવરી લેવાનો પ્રયાસ કરશે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ જે છે તારીખથી 29 તારીખ સુધી જે છે ગુજરાતનો પ્રવાસ કરશે અને આ દરમિયાન તેઓ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે તેઓ આવરી લેવાનો પ્રયાસ કરશે. આ સાથે જો અન્ય નેતાઓની વાત કરવામાં આવે તો આજે જે છે તે અશ્વિની વૈષ્ણવ જે છે ગુજરાતના પ્રવાસી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અન્ય નેતાઓ પણ જે છે ગુજરાતના પ્રવાસે આવશે અને સાથે જ તેઓ અલગ અલગ વિસ્તારોમાં જે છે ચૂંટણી સભાઓને ગજવશે. જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જે છે ગુજરાતના પ્રવાસે આવશે. તેમની સાથે જે જો વાત કરવામાં આવે તો પ્રિયંકા ગાંધી
27 તારીખે જે છે ગુજરાતનો પ્રવાસ કરશે, તેમજ રાહુલ ગાંધી છે 29 તારીખના રોજ જે છે ગુજરાતનો પ્રવાસ કરશે. આ સાથે જ તેઓ કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ગુજરાતનો પ્રવાસ કરશે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ભૂપેશ વાઘેલનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ અન્ય નેતાઓમાં વાત કરવામાં આવે તો કનૈયા કુમાર પણ ગુજરાતનો પ્રવાસ કરશે અને તેઓ જે છે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગુજરાતની જનતાને સંબોધવાનો પ્રયાસ કરશે. આ સાથે જ જો બીજી વધુ વાત કરવામાં આવે તો ગુજરાતના મતદાન આદા જે હવે છે એ 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ગુજરાતના જે રાજકીય પક્ષો છે તેઓ જે છે તેઓ પ્રચારને લઈને જેઓ છે એક્ટિવ થયા છે. તો હવે ગુજરાત રાજ્યની અંદર ચૂંટણીને માત્ર 10 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે હવે સ્ટાર પ્રચારકો બંને પક્ષના છે તે મેદાને ઉતરી ચૂક્યા છે અને તેમના દ્વારા પ્રચાર પણ હવે પૂરજોશમાં શરૂ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ સભાઓ ગજવશે અને રોડ શોનું પણ આયોજન તેમના દ્વારા કરવામાં આવશે. તો આ તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ મેદાને જોવા મળશે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને જેને લઈ અને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. તેવામાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવતા જૂનાગઢના કેશોદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને દેશના હિતશત્રુ દેશનું નામ લીધા વગર જ તેમના પર પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતના વિરોધી અને હિતશત્રુ દેશો દેશની ચૂંટણીમાં સક્રિય થઈ ચૂક્યા છે અને ભારત વિરોધીઓ બબૂચક સરકારને બેસાડવા માંગી રહ્યા છે. આ શબ્દનો પ્રયોગ તેમના દ્વારા આ નિવેદનની અંદર કરવામાં આવ્યો છે. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના આવા શાસનને પરત લવાય ખરી તેવો પ્રશ્ન પણ જનતા સમક્ષ તેમના દ્વારા પૂછવામાં આવ્યો હતો. જીતુ વાઘાણી કેશોદમાં મનસુખ માંડવિયા માટે પ્રચાર કરતા હતા અને પ્રચાર સમયે તેઓ આવું બોલ્યા હતા અને પ્રજાને પણ પ્રશ્ન તેમના દ્વારા કરવામાં આવ્યો હતો કે શું આવી સરકારને ફરી વખત લાવવી જોઈએ. તો હવે ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં ચૂંટણી પ્રચાર માટે જે નેતાઓ છે તે એકબીજા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે જીતુ વાઘાણી દ્વારા જૂનાગઢની અંદર પ્રચાર કરતી વખતે એક નિવેદન આપવામાં આવ્યું છે અને ત્યારબાદ તેઓએ કેશોદમાં કોંગ્રેસને બબૂચક તરીકે સંબોધિત કર્યા હતા. બબૂચક જેવો શબ્દ તેમના દ્વારા કોંગ્રેસ પક્ષ માટે વાપરવામાં આવ્યો હતો. ત્યારે ભારતના વિરોધી અને દેશની ચૂંટણીમાં સક્રિય થયા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત વિરોધી બબૂચક સરકારને બેસાડવા માંગે છે જનતા, તેવું તેમના દ્વારા જનતા સમક્ષ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના આવા શાસનને પરત લવાય ખરી ગુજરાત રાજ્યમાં, તેવું પણ તેમના દ્વારા એક પ્રશ્ન છે તે જનતા સમક્ષ પૂછવામાં આવ્યું હતું. મનસુખ માંડવિયા માટે જીતુ વાઘાણી પ્રચાર કરતા નજરે પડ્યા છે જૂનાગઢની અંદર. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર વખાઈ જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. અમર, ચૂંટણી પ્રચાર તેજ થઈ ચૂક્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. મનસુખ માંડવિયા માટે જીતુ વાઘાણી પ્રચાર કરે છે અને કોંગ્રેસને બબૂચક શબ્દથી પ્રયોજે છે. શું કહેશો? જી ચોક્કસ કે જે રીતે જીતુ વાઘાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જૂનાગઢના કેશોદ ખાતેથી આ નિવેદન અપાયું છે, જેમાં જેણે જણાવ્યું હતું કે જે દેશ વિરોધી લોકો છે તે ભારતના જે વિરોધીઓ છે તેમના દ્વારા બબૂચકોની સરકાર છે તે બેસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દિવસે ને દિવસે ભાજપના નેતાઓ છે તે વાણીવિલાસ કરતા હોય છે તેવા નિવેદનો છે તે સામે આવતા હોય છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકમાં આવેલું જે કેશોદ છે, કેશોદ વિધાનસભા બેઠક, અને ત્યાં ગઈકાલે જે રીતે મનસુખ માંડવિયાનો જે કાર્યક્રમ હતો, ભાજપના ઉમેદવાર છે પોરબંદરના કેશોદ મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ હતું અને તે સમયે જીતુ વાઘાણી ત્યાં ઉપસ્થિત હતા અને જીતુ વાઘાણી દ્વારા તેવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતના વિરોધી દેશો ચૂંટણીમાં સક્રિય થયા છે અને ભારત આગળ ન આવે તે માટે તે લોકો કામગીરી કરી રહ્યા છે. બીજી તરફ જીતુ વાઘાણી દ્વારા કયા દેશો આ કામગીરી કરી રહ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ મભમમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિરોધી જે દેશો છે તે બબૂચકોની સરકાર છે તે ભારતમાં બેસાડવા માંગે છે અને લોકોને તેમાં ન ભમરાવું તેવું એક નિવેદન આપવામાં આવ્યું છે.
સક્રિય થઈ અને બબૂચોની સરકાર બેસાડવા માટેનું આ નિવેદન છે વાઘાણીએ ગઈકાલે આપવામાં આવ્યું છે અને જેને લઈને આ સમગ્ર મામલો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. હાલ આ તેમનું નિવેદન છે તે સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યું છે અને હાલ આ જે વિડીયો સામે આવ્યું છે જેમાં જીતુ વાઘાણી જે પૂર્વ મંત્રી છે અને ભાજપના હાલના જે ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે તેમના દ્વારા આ નિવેદન છે તે આપવામાં આવ્યું છે. ચોક્કસથી કહી શકાય કે દિવસે ને દિવસે ભાજપના જે નેતાઓ છે તે વાણી વિલાસ કરી રહ્યા છે, પરંતુ આ તો ભાજપને હરાવવા માટે વિરોધી દેશો હવે સક્રિય થયા છે તેવું નિવેદન આપતા હાલ આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. જી અમારી તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. જૂનાગઢની અંદર જીતુ વાઘાણી દ્વારા પ્રચાર કરતી વખતે કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું હતું અને તેમના દ્વારા ભારત વિરોધીઓ બબૂચક સરકારને બેસાડવા માંગે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. રાજ્યના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક પલટો જોવા મળ્યો હતો, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને વહેલી સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. કેરીના તૈયાર પાક પર માવઠાની માઠીથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. સુરત અને ભાવનગરના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને કમોસમી વરસાદને લઈ અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ચૂકી છે. લોકોને પણ ગરમીમાંથી ક્યાંક રાહત મળી છે, પરંતુ બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતો છે તે ચિંતિત બની ચૂક્યા છે અને ચિંતામાં મુકાયા છે. તો સુરત અને ભાવનગરમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં અચાનક પલટો અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે. 42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે હવે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ભાવનગર જેવા શહેરોની અંદર પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તો કમોસમી વરસાદને કારણે ખેડૂતો ક્યાંક ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે. તો બીજી તરફ લોકો છે તેઓને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી રહી છે. તો સુરત અને ભાવનગરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ ત્યાં જોવા મળ્યો હતો. આ સાથે જ રાજ્યના અનેક જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયો હતો. રાજ્યમાં 42 ડિગ્રી ગરમીની આગાહી વચ્ચે હવે કમોસમી વરસાદે પણ એન્ટ્રી કરી છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવે વરસાદ પણ જોવા મળશે. વરસાદી ઝાપટાનો અનુભવ પણ થયો છે. ભાવનગર જેવા શહેરોની અંદર કમોસમી વરસાદ વરસવાનો ધીમી ધારે શરૂ પણ થયો હતો. જોકે વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે. તો બીજી તરફ જે લોકો છે તેને ગરમીમાંથી આંશિક રાહત મળશે, કારણ કે વાતાવરણ છે તેની અંદર ક્યાંક ઠંડક પ્રસરી ચૂકી છે. સુરત અને ભાવનગરના અનેક જે વિસ્તારો છે ત્યાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસવાનું પણ શરૂ થયું હતું અને આ સાથે જ રાજ્યના પણ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. 42 ડિગ્રી જેટલી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને આ 42 ડિગ્રીની ગરમીની આગાહી વચ્ચે હવે કમોસમી વરસાદ પણ જોવા મળ્યો. આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી. હિરેન, ભાવનગરની અંદર કાળઝાળ ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદે પણ એન્ટ્રી કરી છે. ખેડૂતોની ચિંતા વધી છે, શું કહેશો? તે ચોક્કસ એક તરફ હવામાન ખાતાએ જે રીતના ગુજરાતમાં આવનારા સમયમાં ગરમીને લઈને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે, કારણ કે આવનારા સમયમાં 42 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે એમ છે અને અસહ્ય ગરમી પડવાની પણ સંભાવના છે. ત્યારે આજે વહેલી સવારે કહી શકીએ તો ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગર શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. સાથે સુરતની વાત કરું તો સુરતમાં પણ અનેક વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસવાની જે વર્ષો છે તે સામે આવ્યું છે. પરંતુ જે રીતના ગરમીની વચ્ચે વરસાદ વરસતા નાગરિકોને જે ગરમીની અંદર મહદ અંશે કહી શકાય કે તેમને રાહત મળી હતી. પરંતુ જે રીતના વરસાદની જે આગાહી છે અને સાથે સાથે જે રીતના માવઠાની જે ભીતિ છે તે પણ સતાવી રહી છે, કારણ કે ખાસ કરી ખેડૂતોને જે માવઠુંની જે ભીતિ છે સતાવી રહી છે, તેની વચ્ચે જે ઝરમર વરસાદ વરસવાથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા પ્રસરી છે. બીજી તરફ વાત કરીએ તો કેરીની સિઝન હાલ ચાલુ હોય અને કહી શકાય કે અગાઉ જે માવઠા થયા છે તેને લઈને
કેરીની અંદર ક્યાંક ને ક્યાંક પાક છે તે ઉતારો ઓછો આવ્યો છે, જેને લઈને બજારની અંદર કેરીની આવક પણ ઓછી છે અને જે કેરીનો ભાવ છે તે ઉચકાયો છે. પરંતુ જો વરસાદ જે રીતના જે વર્ષો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને માવઠાની બીક છે, કારણ કે જો માવઠું થાય તો જે પાક છે તે બગડવાની પણ ભીતિ છે અને ખેડૂતોને જે પાકનો ભાવ મળી રહ્યો છે તે નીચે જઈ શકે છે. હાલ તો આજ વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર જે રીતના વરસાદ વરસ્યો છે, ગરમીની અંદર તો રાહત મળી છે, પરંતુ વરસાદ અને માવઠાની જે આગાહી છે તેને લઈને પણ ખેડૂતમાં એક જાતની બીક જે છે તે સતાવી રહી છે. જી હિરેન, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો આ સાથે જ બુલેટિન સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.